અડધી રાતે મેટર જેવું લાગે ને તો આ બંકાને ફોન કરી દેવાનો લ્યા. ફોનનું ટોળું હોય ને તો હુહરો ના પાડું ને તો મન કહેજે. હવે જાવ હોયથી તારા ઘરમાં પોતું મારેલું હોય એ તો હુહરો નહીં પડી કેતો અને વૈકણ શું હુહરો પડે તું આપણી મોઢા બકાવી છે ફોનમાં ના હોય એવું એમ ખરેખર ઓ બાપા રે અરે રે એ હું થયું ચાણી હાલ એમ એટલે હું થયું ફૂમતાઈ હું તમને ચોઈ નહીં જવાજુ તમે જાઓ તો આપણે બે જણાની ભાઈબંધી તૂટી જાય ખરેખર એટલે પણ હું થયું તો કે ગામમાં કૂતરો પકડવાનો ડબ્બો આવ્યો છે એટલે મને તમારી ચિંતા રહે છે ચાંદા હો શંકરે જઈએ શ્રાવણ મહિનો એને દર્શન કરવા. આ કેદું ના ભગત થઈ ગયા કઈક લોસો લાગે હે ખોલ બે એકા વાય જો ત્રીજો એક અહીં ઉભો હે મારા કલેજા હા ભાઈ જબરજસ્ત લકી. હા હારું થયું તમે વહેલા લાવી દીધો, એવું હોય લોકો લેટ થઈ જતા. કઈ રીતે? ચમકો હું ઘેર જવાનું જ કરતો હતો. ભુવાજી જોડે દુઃખ કઢાવા જો હતો એટલે ભુવેજીએ કીધું કે તારા ઉપર કાવતરું થઈ ગયું છે એટલે મેં કીધું કે કાવતરું કર્યું છે કને એટલે ભુવેજીએ કીધું કે હું નોમ તો નહીં લેવું પણ તું ગામમાં જાય અને ગામમાં એક ઘર હડકતું હોય તો સમજી લેજે કે હીરો તારો દુશ્મન. અને જેવો હું ગામમાં જો અને જોયું તો મારું જ ઘર હડકતું તું બોલો. આ ડેરી વાળા હડતાલ કરી તો બધું દૂધ ભોય ઢોળી દી, શાકભાજી વાળા હડતાલ કરી તો બધી શાકભાજી રોડ પર નાખી દી. પણ હવે બેંક વાળાને ચાણી બુદ્ધિ આવશે તે હીરા હડતાલ કરીને અને બધા પૈસા ભોય વીરી દી. અરે દીના આ ઓનની નસ યાર જબ્બર દુખાય યાર. કરિયાપુર અરખી ફાવા તને માસ્ટર હા તે લે બરોબર નું ભોડી ભાગીના નાખતો હોય યાર કમ્પ્લીટ ઓહો કમ્પ્લીટ કરી દીધી હો દીના અરે મોટા હમણાં થી અહક બહુ થાય હો. હા રૂપિયા નથી ને તેમાં એક રસ્તો હે શું ડોહાનું અંડા. પાણી તો ડોહાન નામે હે ઉપાડી તો હમણાં લે પણ વેચવું ક્યાં? ભલે ડોહાન નામે હોય ભૂલી જવા વેચ નાખશું તો 5000 આવશે. અરે આ તો કઈ નઈ, આ તો હવે કીધું નવરાઈ ડોહાન મોટરસાયકલ ધોતા આવી. મોટરસાયકલ હું ધોઈ નાખીશ, ઘઉંમાં પાણી વારવાનું હે, નાકા વાર નાખો. અસલ ટાટા સાહેબ હતા. આપડે એકા તો ધીરુભાઈ અંબાણી હોત તો તો આ રેલા તમારી ન હોત, તમે તો ઢોરા જ સારતા હોત ધીરુભાઈ. બે મહિનેથી ભેળ લાવ્યો છું, રોજ સવારે વહેલા સાર લેવા જાઉં અને હોજના દૂધ ભરાવા જાઉં. અને વળી પાછા 10 દાડા થાય ને એટલે પગાર લેવા જાઉં. એના પગારનું હું ખોણ લાવું અને વળી પાછો સવારે વહેલા સાર લેવા જાઉં. સાર લઈને વળી પાછો દૂધ ભરાવા જાઉં અને વળી પાછા 10 દાડા થાય ને એટલે પગાર લેવા જાઉં અને એના પગારનું વળી પાછું હું ખોણ લાવું. એટલે મને એ ખબર પડતી નહીં કે બેહને હું રાખું છું, બે મને રાખે છે. દીકા તું નહીં ખાને તો હું નથી ખાવાનો, સમજી લેજે.
એ બાપા ખાઈ લ્યો ને કે ભૂખા મરી જાઓ. તમે નહીં ખાવ ને તો વાય તમારા આખું ગામ ખાય છે 12મું. ઉઠાય ખબર પડી ગયું ઢોરા ધોવાના હે કાં જા ડોહા આને નથી ઉઠાડવાનો. ના ભૂંડા ભલે હું તો હોય એ જાગશે બપોરે 12 વાગ્યા પછી. એને કેમ બપોર લગી હુવા દિયો હો? જાજા કમાઈ દેતો લાગે છે. અરે કાંઈ કમાઈ ન દેતો વળી જાગશે તો 100-150 માગશે એના કરતા હું તો હારો હે. આખી દુનિયા મહેનત મજૂરી કરીને અને તારે આગળ જાય છે. મારા હંગાત હતા ને ઈ અત્યારે કરોડપતિ થઈ ગયા છે. તો મારું બેટું મને ચી વાતનું અભિમાન છે. હું કેમ કોઈ મજૂરી કરતો નહીં. ના મારા તેતરોબા કોઈ મેલી ગયા છે, ના મારા બાપ દાદો કોઈ મેલી ગયા છે. તો હું કેમ મજૂરી કરતો નહીં. વાત તો સહી ચોક મારું બેટું ભિખારી બનવાનો સંકેત તો નહીં ના રહ્યો. હવારનો ભેંસ હારવા જો તો આખો દાડી ભૂષણ તરશે ભેંસ હારી અને એવું વિચાર્યું તું કે હોદના ધરેન દૂધ ને રોટલો ખાઈ રહ્યો અને હોદના જો ભેંસ દોવા ગયો એવું જ પાડું થઈ ગયું. ડોહા હવે નથી પોતું હો. અમારા ભાગ નું દઈ દો હિસાબ કર દો હાલો. હિસાબ જોયું હે હા જોઈએ જ છે. હાલ બાવરે તો આપણે હિસાબ નથી જોતો. કા કેમ તારે કેમ નહીં? મારે તો જોઈશે જો. હા દેવો છે હાલ બાવરે. પણ બાવરે શું છે? જે કઈ નીકળતું હોય આયા ને દઈ દો ને. ના ના તું બાવરે હાલ. પણ બાવરે શું હે? અરે તું હાલ ને બાવરે. અરે પણ આયા શું વાતો હે? તું બાવરે હાલ ને મારા કલેજા. એ તો હાલો બાવરે બાવરે દા હિસાબ લેવો હે. તારા હિસાબ જોતો હોય, હાલ બાવરે. ના ના મારે હિસાબ નથી જોતો, હું અહીં બેઠો હોઉં. મારા સંબંધીઓ તને તારા સંબંધી પર બહુ પાવર હોય ને તો મારાથી દુશ્મની કરીને ચેક કરી લેજે. તારા જ ગમો હોય તારા જ ઘરમાં પડીને તને ના મારું ને તો મારું ના બંકો ની લે. બોલો હું કામ હતું? 100 વીઘા હે એમાંથી 25 વીઘા વેચી દ્યો તો. માનો કે પતિ નો હોત તોય 75 બચી નો જાત. એમ તો તું નો તો પેટી બચી જાત મારા કલેજા. અમારે એક છોકરે ઓટો ગ્રાફ માં જો. હવે ઓટો એટલે રિક્ષા તો હું લાવી દઉં પણ આ ગ્રાફ ચોથી લાવો. બોલ ખોટા. શું કરો રાજુ? એટલે કોઈ નહીં ખોટા. કાલે બ્લેક કલર ની થાલ લાવ્યો ને તે થોડી રફી ચોટી હતી તે ધોતો હતો. અરે હું એતા હો મજુ બહુ જો અલ્ટો 800 લઈને વ્હાઈટ કલર ની બહુ માટી ચોટી તો નાખજે. આ ડોહા શું થયું? એ પાડી દીધો અને સાથી માથે પગ દીધો. તો કઈ થયું નહીં હો. ડોહો માયદા લોટકા. શું લોટકા ભે મોરી કેવાય નકર એક પગ મૂકે તો નો ફોદા કાઢી નાખે. દાગીના વેચીને 80,000 ની ભે લાયો અને 20,000 ના પૂડા અને ખોણ લાયો. 3 મહિને બે બહુ ઉચી ગઈ. મારા અંગત તો આવું થાય છે. બોલો ડોહા હું હતું. હાથે માઠેમ આવે હે અને હંધાય મીઠાઈ લે હે અને નવા નવા લુગડા લે હે. તમે કામ ધંધો કઈ કરતા નથી. રૂપિયા 1500 પીડ્યા હે. આખું ગામ હાથે માઠેમ ઉજવશે અને આપણે શું કરશું? હવે 1500 તો પડ્યા હે ને નંગ મંગવી લેશું. આપણે ઉજવશું કામેલા. હા બબે બબે મારશું તો હાઈતમ આઈટમ ને નોય મય નીકળી જાય.
મને ગલ્લે ભેળો છો તે હું બાઇક ઉપર બેહાડીને વેકન લાયો અને હવે મોગે મને અડવી પડી છે કે એનો હેડતો આવતો તો તારે તો બાઇક ઉપર બેહારવાનો હતો. વાત તો સહી હવે મારે ચિયો ભૂવો ગોતો. એટલે હું કરો હો? કાઈ નઈ, આ પગમાં પોઈદ્રો ચોટી ગયો તો સાફ કરતો હતો. તારું હક પણ ઘરેથી નક્કી કર્યા હતા કે પછી પ્રેમ લગન થયા હતા? ઘરેથી નક્કી થયા હતા. મારી પાસે પ્રેમ લગ્ન નો ઓપ્શન જ નતો. મારા ખલે હતા. ડોહા વાત સાંભળી તમારા ડોહા ગુજરી ગયા? હા, મારા ડોહા ગુજરી ગયા બિચારા. હશે, ડોહા બચારાની હવે જવાની ઉંમર હતી ને. પણ ડોહા કો કે નો કો, પણ તમારા ડોહાએ આખી જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું હો. એ કયું કામ કર્યું? ઈ આ ગુજરી ગયા ઈ. લા પાણી ભરતો હોય. હાલો પાણી, હું શરબત પીવો. અને લાવો આ કોદારી લાવો, હું હમણાં નીંદી નાખું, તમે આરામ કરો, જાઓ. વાહ દીકરા, તમને સરવણ જેવા ગણું કે રામ લક્ષ્મણ જેવા ગણું? શું રામ લક્ષ્મણ જેવા? એકવાર જમીન હાથમાં આવે દે ને, વાય સીધી લાત આવશે. આ તો કઈ ગઢના પૂન હશે. સુખી થાવ એવો મારા આશીર્વાદ. નામે થાય એટલી વાર હે, આજ કોદારી થી 2 પગ ભાંગ નાખવાય.